શેનો પ્રોગ્રામ છે? ભૂંગળા બટેકા, બટેટા ભૂંગળા, ભૂંગળા બટેટા. એ બધું એક જ થાય. નો થાય. તું શાંતિ રાખજો. નહીં રહ્યો હો. વૈશમાં બોલ બોલ ન કરતી. ઓલમાં મગજ નાખી લીધું આણે. જોવા વાળાનું ધ્યાન ભટકાવતી ને એ તું બોલતી જા હું નાખશું એ રેસીપી શીખ. થોડી કરદર હળદર પેલા તેલ નાખ્યું. હા તેલ નાખ્યું, તેલ ગરમ થયું પછી હિંગ, બે હરખી ભેગ્યું થયું હવે થોડી કરદર, પછી આ લસણ હા. અને લાલ મરચાંની ચટણી. વાહ ભાઈ ઓ. પછી એનું કરવાનું. આને ઉકાળવા દેવાનું, પછી બટેકા નાખીને ઉકાળવાનું. બટેકા નાખીને ઉકાળવાનું નિયમ ઈ પેલા ઉકાળો એ કરતા અત્યારે બટેટા નાખી દ્યો ને નહીં. એક હારે નો ઉકળી જાય. ચૂંદો થઈ જાય. હે બાબુ તારું શું કેવું છે? અરે મારું તો એમ કેવું હે કાચે કાચે બટેટા ને કાચે કાચે ચટણી મીઠું બધું ખાઈ લેવાનું હોય. હા એ તારે તો નકરું ખાવાનું જ હુજે છે ખાધોડકી. ક્યારેક આવું કઈક બનાવો. બનાવું જ છું પણ કોઈ દી તમે વિડીયોમાં લીધું. એ ઈ હું નાખ્યું તે ઈ લીથી ચટણી થોડીક એડ કરી, ઓલી કાશ્મીરી હતી. ઠેક એઠવાડ નાખ્યો તી એમ. હા હેઠવાડ નાખ્યો. ઠેક વિસ્તરણ કહેવાય એને. હા વિસરણ. દૂધનું વિસ્તરણ. ઠેક આમાં દૂધ નાખવું પડે. એ ઈ હું નાખશું નમક સ્વાદ. કેતી રહેજો લીંબુ ફૂલ નો નાખતી. ના ના લીંબુનું પાણી આપણે જો રસ કાઢી લીધો લીંબુનો. ઠેક અગાઉ તૈયાર કરી રાખ્યો છે તમે. વાહ ભાઈ વાહ. બને છે મિત્રો ભૂંગળા બટેટા નાની અને નાની રેસીપી બટેકી જેને બાફી લીધી. એક નંબર ભૂંગળા બટેટા. અમે જ્યારે સુવાલી બીચ પર ગયા હતા ત્યારે અમે એના ઘરના ખાધા હતા. તો પણ ફાઇનલી તેમાં એક વસ્તુ ઘટતી હતી, નહોતા સારા. શું ઘટતું હતું? સિંગના દાણા. હા એટલે એમ સારા જ હતા પણ સિંગના દાણાથી ટેસ્ટ ઓરો હતો એમ. આપણા તો ઇન્ડિયન કાજુ નહોતા. જે ભૂંગળા બટેટાના લવર હોય જેને ભાવતા હોય કોમેન્ટ મારી દેજો. જે ઘરે ઘરે બનાવીને ખાતા હોય ઈ કોમેન્ટ માં દેજો. તો લારીએ ખાતા હોય તો પેલા કોમેન્ટ માં જ કેમ? આવી રીતે કેટલા બનાવે છે તે કહો. હા તે પણ કોમેન્ટ માં જો. એટલે આવી રીતે એટલે મોટા અને ટકામાં કોણ કોણ બનાવે અમે છે? સુરતના પાસોદરા ગામથી ભૂંગળા બટેટા બનાવવાનો વિડીયો બનાવી છીએ. તમે ક્યાં બેઠા બેઠા જોવો હો ને ખાસ કોમેન્ટ મારજો. એટલે આગલા વિડીયોમાં હે ને તમારું નામ લેવું ને તમારા ગામનું નામ લેવું. શું વાત કરે છે? નવી ઓફર આ તો કે કોમેન્ટ મારો મિત્રો ક્યાં ગામથી અને ફોન થાનો ને ક્યાંથી. તો બટેટા ડુબાડી એટલે દીધા. એ હવે આને છે ને થોડીક વાર ઉકળવા દેશું. પછી? આમાં એટલે બટેકામાં બધોય ટેસ્ટ બેસી જાય બટેટીમાં અંદર. બટેટામાં કાણા પડ્યા નહીં એને આખી આખી જ બાફી લેવાનું, એને કાણા ના પાડવાનું. તો ભાઈ એમાં ટેસ્ટ કઈ રીતે? એ બટેટા તૂટી જાય છે રેવા દે ને હલાઈમાં ને. એને હલાવા તો પડે ને, એકાદું તૂટે તો જ ગ્રેવી ઘાટી થાય ને. એને બટેટા કાપી નાખ્યા તો બટેટાને ખૂણ કરી નાખવાનું. અરે પોલીસ બોલાવી પડશે. બોલાવી જો નક્કી પોલીસ એની તો બોલાવી. લ્યો તો પોલીસને મોકલો તો પાસોદરામાં જલ્દી કે બટેટાને માર નાખ્યા. એ તું ઘડીક શાંતિ રાખ ને. રેસીપી જોવા દે ને. માણસો ભૂંગળા બટેટા બનાવે કે તારું સાંભળે? એટલે હું કઈ ગેસ ઉપર નથી બેઠી હો. પણ તારામાં ધ્યાન ભટકે છે બધાનું. બધાને અત્યારે હું ચૂલે બટેટા પાકે ઈ જોવાનું હોય. ન્યા ટીંગા ટીંગા પણ હું જોઉં છું, મારે નહીં જોવું. તમે મન લો પીઓમાં. એ સુગંધ લે છે કેવી આવે છે. એવો ટેસ્ટ હેનો નાકમાં સીડો. ભૂંગળા બટેકાનો ટેસ્ટ સીડો નાકમાં. વાટકા લઈને આવી ગયા આમ જો. હજી વાર છે દીકરા, હજી પાકે છે બટેટા. કાસા રહી ગયા હતા થોડા કાસા રહી કાસા નહોતા રહી ગયા હવે. તો હવે આને પકાવીને શું કામ હોય? ગ્રેવીનો ટેસ્ટ બટેટાની અંદર માલીપા જાય ને ઓટલે. માલીપા અંદર માલીપા. છે ખાલી પા એમ કેને ભાઈ. માલીપા બુડ 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 બુડ. પણ એમ નહીં ભાવો. આવડા મોટા તગારામાં હું કામ મૂક્યું ઈ છે? એ કાંઈ તમારે અમારું મગજ ખાવાની જરૂર નથી. મેં આમાં ભૂંગળા તેડ્યા હતા, પછી આમ તળી અને આની માલીપા કાઢ્યા હતા હા. અને એમાંથી મેં હે ને જો આમાં ભર્યા હે. હા એટલે હવે આ હતું તેલ વાળું એટલે બીજું વાસણ નો બગડે અને કઠોળો એક ઠામણા નો થાય વાસણ. આ સુરતની ભાષામાં વાસણ, અમારા દેહની ભાષામાં ઠામણા નો થાય ને એટલે આમાં અમે વઘાર નાખ્યા. ઠીક એવું હતું. હાબુ ઈ સોડા મારા છે. નણંદાઈ વસ્તુ ને એટલે મારે ધ્યાન રાખીને ઊભું રહેવું પડે. એમાં એવું છે ઈ થોડાક વાસણ બહુ કરે કે ભલે ને ભાભી ઘઉંતી. એટલે મેં કીધું આ માથે ઊભી રહું તો એક બે ઓછા ઠામણા. અને અત્યારે ઓફર નહીં મળે 500 વાળી. અત્યારે સાંજને ઉટકવા માંડજો. તો અત્યારે 200 માં અમારે સ્વાદ અનુસાર હા. લીંબુનો રસ. સ્વાદ અનુસાર લીંબુનો રસ. ભૂલી ન જા. ભાવે એટલું. આખો વિડીયો જોજો, ભૂલી ન જતા. વાહ બટેટા. હવે આ ઉકર છે ને એટલે ગ્રેવી એકદમ ઘાટી થાશે ને તેલ છૂટું પડી સિંગનો પાવડર નાખવો છે ના, સ્વાદ સિંગનો અનુસાર. પાવડર નો ચાલે ઉપર સ્વાદ અનુસાર પછી ધાણા નાખવાના.
હા, ના. ધાણા નાખવાના, આ cutting કર્યું. ઈ સ્વાદ અનુસાર ન હોય, ઈ ગાર્નિશિંગ માટે હોય. એટલે ડેકોરેશન માટે હા, તે ઠેક દેખાવ માટે અમે કેમ આ લાલી લિપસ્ટિક ને બિંદી ને લાલી ને અંજણ ને કરી એમ છે. તો લાલિત અહીંયા કરવાની હોય ક્યાં? અહીંયા અહીંયા. હા અમે અહીંયા કરી. ઠેક તમે ઊંધા રહ્યા એટલે ઊંધું જ કરો બધું. તો હાલો મિત્રો બધાય બટેકા ક્યાં? ખાવા. લઈ એ ક્યાં ભાવિસાબેનની, નાના ભાવિસાબેનની ઘરે મોટા ભાવિસાબેનના હાથના ભૂટેટા ભૂંગળા ખાવ. એ ભટેટા ભૂંગળા નહીં તારે હાથમાંથી ખાંડનો ડબરો પડી જાય. ભૂટેટા ભૂંગળા ની બટેટા ભૂંગળા. હા તો આવી જાવ મિત્રો બટાકા ભૂંગળા ખાવા. બે ભાવિસા ભેગી થી ભાત લઈને જતી તી. હવે બટાટા ખાઈ લઉં પછી વાત આપણે રાખી. ના ના. તો હા. જો, તું gravy જો. વાહ એ ગ્રેવી જો તું ગ્રેવી જો એ જોતા જાઓ ગ્રેવી જોતા જાઓ. ઓય ગ્રેવી બોલ લે જોવો તમે ગ્રેવી જોવો. કેવી છે? તમારથી મોટા એટલે ઈ તમને તું કોઈ હો કે મારે થોડું કઈ બાર મોઢું બકડિયામાં વહી જાય. બાપા નણંદ કેટલા મારા બાપા. અમાર નણંદ બા તો બહુ હે મગજના ટાઈમ બાપા. તો ઈ